જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલ ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમની. દર્શક મિત્રો, આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ સાંપ્રત સમયમાં કૃષિ ક્ષેત્રે જે રીતે ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગને લઈ દેશવાસીઓ આજે નવી નવી બીમારીઓનો શિકાર બની રહ્યા છે. ફળદ્રુપ ગણાતી એવી ખેતીની જમીન દિવસે દિવસે ઝેરી બનતી જાય છે, જેના ઉપર અંકુશ લાવવો ખૂબ જ જરૂરી બન્યું છે. અને એટલે જ કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિ એટલે કે પ્રાકૃતિક કૃષિનો ખુદ આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રણશીંગું ફૂંક્યું છે. અને એક જન અભિયાનના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે રાજ્યના મહામહિમ રાજ્યપાલ ખુદ આ અભિયાનના પ્રણેતા બન્યા છે અને રાજ્યનો પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં ઠેર ઠેર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમો થકી ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આજે છોટાઉદેપુર ખાતેના સ્વામિનારાયણ હોલમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ મેળાનું આયોજન આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પંથકના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કૃષિ તજજ્ઞો, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે ઊંડાણપૂર્વકની માહિતી સાથે માર્ગદર્શિત કરાયા હતા. સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત લીડ બેંક મેનેજર પિનાકીન ભટ્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો બેંકનો કઈ રીતે સહકાર મેળવી શકે અને કઈ કઈ જે બાબતો છે, બેંકની નિયમો કયા છે, જેને ધ્યાને રાખી ખેડૂતોને બેંક મદદરૂપ બને છે, તે વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગના એમ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી BS પંચાલ, નાયબ ખેતી નિયામક તાલીમ JD ચારેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ DR પટેલ, નાયબ બાગાયત નિયામક HM પરમાર, મદદનીશ ખેતી નિયામક કૃણાલ પટેલ અને લીડ બેંક મેનેજર પિનાકીન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. હું MM પટેલ, સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગ. આજ રોજ છોટાઉદેપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ મેળાનું આયોજન ખેતીવાડી આત્મા બાગાયત દ્વારા અહીંયા કરવામાં આવ્યું હતું. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને તમામ વિભાગો દ્વારા ખૂબ સારું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. આજની જે માંગ છે ખેતી માટે એ પ્રાકૃતિક છે. ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ એ પ્રાકૃતિક કૃષિ છે અને એનું અભિયાન આપણા દેશની અંદર સૌપ્રથમ ગુજરાત રાજ્યએ કર્યું છે. એનો અમને ખૂબ ગૌરવ છે અને એના અમે સહભાગી છીએ. અને આ કૃષિ અભિયાન અમે ખૂબ આગળ વધારી રહ્યા છીએ. તમામ ખેડૂતોને પ્રાકૃતિક હેઠળ વાળવા માટે અમારા ખૂબ પ્રયાસો જારી છે અને અમને આશા છે કે ટૂંક સમયની અંદર અમે આખું ગુજરાત રાજ્યને પ્રાકૃતિક કૃષિ હેઠળ આવરી લઈશું એવી અભ્યર્થના છે. જય જય ગરી ગુજરાત. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.